એક્ઝામ્પલ નંબર 10. જે નંબર 1 સમમિત હોય પરંતુ સ્વવાચક કે પારંપરિક ના હોય એવા સંબંધોના ઉદાહરણ આપો. ધારો કે a = 4, 5, 6 સંબંધ R સ્વવાચક કે પારંપરિક ના હોય. 4, 5, 5, 1 4, 4 ગણ A પર 4, 4, 5, 5, 6, 6 does not belongs to R, therefore R સ્વવાચક નથી. 4, 5 belongs to R is implies double implies it. 4, 5 belongs to R, so 5 is implies 5, 4 belongs to R. 5, 4 belongs to R, so 4, 5 belongs to R. Therefore R સમમિત છે. 4, 5 belongs to R, 5, 4 belongs to R is implies 4, 4 does not belongs to R, therefore R પારંપરિક છે. R પારંપરિક નથી, સોરી. AB belongs to R છે, BC belongs to R છે, પણ AC belongs to R થતો નથી, એટલે પારંપરિક નથી. આ બીજો એક્ઝામ્પલ પારંપરિક હોય પરંતુ સ્વવાચક કે સમમિત ના હોય. પારંપરિક હોય પરંતુ સ્વવાચક કે સમમિત ન હોય. એના માટે સંબંધ R xy such that x greater than y, xy જે ઘટકો છે એ હું s તરીકે લઉં છું, belongs to વાસ્તવિક સંખ્યાગણ R. આ R એટલે રિલેશન નથી, વાસ્તવિક સંખ્યાગણ R છે. પહેલું, સ્વવાચકતા માટે xx x greater than x જે શક્ય નથી, therefore R સ્વવાચક નથી. બીજું, સમમિતતા માટે xy belongs to s, s કહ્યું, સંબંધને હું s વડે ડિનોટ કરું છું, કારણ કે અહીંયા s અને અહીંયા r લખશો તો r લખશો મિક્સ ના થઈ જાય, એટલા માટે મેં નોટેશન બુકમાં સંબંધ માટે s પણ નોટેશન છે. therefore x greater than y, પરંતુ y not greater than x. દાખલા તરીકે 3 greater than 2, પરંતુ 2 not greater than 3. therefore yx does not belongs to s, therefore s સમમિત નથી. સ્વવાચક કે સમમિત ન હોય, પારંપરિક થશે. xy belongs to s, yz belongs to s, therefore x greater than y, y greater than z, therefore x greater than z, xz belongs to s, therefore s પારંપરિક છે. ત્રીજો એક્ઝામ્પલ એનો,
સ્વવાચક અને સ્વવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય. A is equal to 4, 5, 6 R 4, 4 5, 5 6, 6 4, 5 5, 4 4, 6 6, 4. Okay. 4, 4 આગળ પર વ્યાખ્યાયિત કર્યું છે આપણે 4, 4 5, 5 6, 6 belongs to R. Therefore R સ્વવાચક છે. સ્વવાચક છે. 4, 4 5, 5 6, 6 એ સંમિત સ્વવાચકની સાથે સંમિત પણ કહેવાય કારણ કે 4, 4 ઉલટાવો તો 4, 4 જ મળવાનું છે આપણને. આ જે ઘટકો સમાન હોય એ સ્વવાચક હોય, સંમિત હોય, પારંપરિક હોય. સ્વવાચક માટે તમને વાંધો નહીં આવે, સંમિત માટે પણ વાંધો. આ ત્રણ ઘટકોને તમને એવું થશે કે પારંપરિક કેવી રીતના કહી શકાય, તો આપણે પહેલા તમને કીધું કે xy belongs to r હોય પણ yz does not belongs to r હોય તેને પારંપરિક કહી દેવાય. દાખલા તરીકે 4, 4 6, 6 આનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક સમાન નથી આવતો એટલે આપણે આનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક સમાન નથી આવતો એટલે 4, 6 ત્યાં બનવાનું નથી એટલે yz belongs to does not belongs to r થશે એટલે પારંપરિક આને કહી દેવાય. એટલે સમાન ઘટકો આપ્યા હોય સ્વવાચક થાય, સંમિત થાય ને પારંપરિક થાય. 1 1 2 2 ક્રમિક જોડ 1 1 2 2 3 3 હોય તો એ સ્વવાચક કહેવાય, સંમિત થાય, પારંપરિક થાય. ઓકે 4, 5 belongs to R if and only if 5, 4 belongs to R. 4, 6 belongs to R. 6 if and only if 6, 4 એટલે આ 5, 4 નો ઘટક 4, 5 આવે, 4, 5 નો 5, 4 આવે, 4, 6 નો 6, 4 આવે, 6, 4. Therefore R સંમિત છે. ત્રીજું હવે આ જોજો 4, 5 5, 4 તો 4, 4 છે એટલે આ બે માટે પારંપરિક દેખાશે તમને પણ આના માટે જોજો 5, 4 4, 6 belongs to R. 5, 6 does not belongs to R. Therefore R પારંપરિક નથી. સ્વવાચક છે, સંમિત છે પરંતુ પારંપરિક નથી.
બી ચોથો એક્ઝામ્પલ 10 સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સંમિત ના હોય તો સંબંધ R સંબંધ S is equal to xy such that x greater than or equal to y, xy belongs to વાસ્તવિક સંખ્યા ગણ R. સ્વવાચકતા માટે x greater than or equal to x equal છે x belongs to s, therefore s સ્વવાચક છે. બીજું સંમિતા માટે xy belongs to s, therefore x greater than or equal to y. આવું કોઈ ઉદાહરણ કાઢી દો 5 greater than or equal to 1. હવે એને ઉલટાઈ દો પરંતુ y not greater than or equal to x, therefore yx does not belongs to s, therefore s સંમિત નથી. xy belongs to s, yz belongs to s, therefore x greater than or equal to y, y greater than or equal to z, therefore x greater than or equal to z, therefore xz belongs to s, therefore s પારંપરિક છે. સ્વવાચક અને પારંપરિક થાય છે, સંમિત થતો નથી. પાંચમું ઈ સંમિત અને પારંપરિક હોય પરંતુ સ્વવાચક ના હોય તેવા ઉદાહરણ આપો. A is equal to 4, 5, 6 સંબંધ R. સંબંધ R આપણે આ બે આ ગણ છે એની જોડે એક ક્રોસ એ કરીને આપણે સંબંધ મેળવ્યો છે એટલે 4 4 4 5 5 4. સ્વવાચકતા માટે 5 5 6 6 does not દરેક ઘટક માટે હોવું જોઈએ. આપણે ગણ A પર કાર્ટેશિયન ગુણાકાર કર્યો છે એટલે આ સંબંધ R ની અંદર 4 4 તો છે પણ 5 5 નથી, 6 6 નથી. માટે R સ્વવાચક નથી. સંમિતા માટે આ સંમિત 4 4 તને ઉલટાવો 4 4 થવાનું છે. 4 5 belongs to R, 5 4 belongs to R, therefore R સંમિત છે. ત્રીજું પારંપરિકતા માટે 4 4 4 5 આનો બીજો ઘટક આનો પહેલો ઘટક સમાન એટલે 4 5 છે R belongs to R. હવે આ બે માટે ચેક કરીએ. 4 5 5 4 is implies 4 4 belongs to R છે. હવે 5 4 અને 4 4 માટે ચેક કરીએ. 5 4 4 4 is implies 5 4 બને એ સંબંધ R માં છે. ઓકે, therefore R પારંપરિક છે, સ્વવાચક નથી, સંમિત અને
પરંપરિત થાય છે. અગિયારમો એક્ઝામ્પલ, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ S is equal to PQ such that ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ Q ના અંતર જેટલું જ છે. હોય તો S એ સામ્ય સંબંધ છે તેમ સાબિત કરવાનું છે. બીજું, સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ S ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. પહેલું, સ્વવાચકતા માટે બિંદુ P આ એવું કહેવા માંગે છે ઉગમ બિંદુથી P નું અંતર એ ઉગમ બિંદુથી Q ના અંતર જેટલું છે. OP is equal to OQ એવું આપ્યું છે. therefore OP is equal to OP થાય. therefore બિંદુ P belongs to સંબંધ S. therefore S સ્વવાચક છે. બીજું, સમમિતા માટે PQ belongs to S.
therefore OP is equal to OQ, therefore OQ is equal to OP, therefore QP belongs to S, therefore S સંમિત છે. પારંપરિકતા માટે PQ belongs to S, QR belongs to S, therefore OP is equal to OQ અને OQ is equal to OR, therefore OP is equal to OQ is equal to OR, therefore PR belongs to S, therefore S પારંપરિક છે, therefore S સામ્ય સંબંધ છે. સ્વવાચક થાય, સંમિત થાય, પારંપરિક થાય તો જ એ સામ્ય સંબંધ કહેવાય. હવે એક સાબિત થઈ ગયું. હવે કે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ ધારો કે P x1 y1 Q x2 y2 O 0 0 O is not equal to P, એટલે P અને O બિંદુ ભિન્ન બિંદુ છે. આના પ્રમાણે OP is equal to OQ, therefore OP square is equal to OQ square, therefore x1 square plus y1 square is equal to x2 square plus y2 square is equal to r square. That means આવું કહેવા માંગે છે આ P x1 y1 Q x2 y2 જે ઉગમ બિંદુ કેન્દ્ર અને P માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે.